નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોએ બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું. વિદેશમાં રહેતા લોકોને પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે. તમારી નકારાત્મક બાજુને સમજો અને તેને દૂર કરવાનો પ્રયાસ કરો. વૃષભ રાશિના લોકો આજે ભરપૂર આનંદ માણશે. વેપારમાં મોટો ફાયદો થવાની સંભાવના છે. તમારું કાર્ય ખૂબ સારી રીતે પૂર્ણ થશે. પૈતૃક વ્યવસાય કરતા લોકોની આવકમાં વધારો થશે. મિથુન રાશિના લોકો ક્ષમતા મુજબ કામ કરીને આત્મસંતોષ અનુભવશે. જીવનસાથી સાથેના વિવાદનો ઉકેલ આવશે. વ્યાપારિક યાત્રાથી તમને લાભ થશે. છૂટક વેપારમાં તેજીનું વાતાવરણ રહેશે. કર્ક રાશિના લોકોનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે. નાની નાની બાબતો પર ઝડપી પ્રતિક્રિયા તમારી ઇમેજ માટે નુકસાનકારક બનશે. નોકરીમાં બદલાવની તક મળી શકે છે. સિંહ રાશિના લોકોને આજે પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડશે. બદલાતા હવામાનને લઈને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમે ખોટા નિર્ણયો લઈ શકો છો. કન્યા રાશિના લોકોને સખત મહેનતનું સકારાત્મક પરિણામ મળશે. તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. પારિવારિક તણાવ દૂર થશે. વિદ્યાર્થીઓને શિક્ષણની સારી તકો મળશે. તુલા રાશિના લોકોની કામમાં સ્થિરતા રહેશે. જીવનસાથી સાથે ચર્ચા કરીને ઘણી સમસ્યાઓ હલ થશે. બિનજરૂરી વસ્તુઓને મહત્ત્વ આપવાનું ટાળો. વૃશ્ચિક રાશિના ખાનગી નોકરી કરતા લોકો પર કામનું દબાણ વધી શકે છે. કાર્યસ્થળ પર નવા મિત્રો બની શકે છે. થોડી બેદરકારી મોટી મુશ્કેલીને આમંત્રણ આપી શકે છે. ધન રાશિના લોકોના વિરોધીઓ તમારી ઇમેજ બગાડવાનો પ્રયાસ કરશે. તમારે ખરાબ સંગતથી દૂર રહેવું જોઈએ. કાર્યસ્થળ પર જવાબદારીઓનું દબાણ વધી શકે છે. મકર રાશિના લોકોની જીવનશૈલી એકદમ શિસ્તબદ્ધ રહેશે. નાણાં સંબંધિત સમસ્યાનો ઉકેલ આવશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોનો આજનો દિવસ સારો છે. કારકિર્દીના ઘણા વિકલ્પો તમારી સામે આવશે. કુંભ રાશિના લોકોનો ખોવાયેલો આત્મવિશ્વાસ જાગૃત થશે. બાળકો અભ્યાસ પ્રત્યે બેદરકાર બનશે. જ્યારે બીજાની વાત આવે ત્યારે સલાહ સમજી વિચારીને આપો. તમે કામમાં આળસનો અનુભવ કરશો. મીન રાશિના લોકો પ્રિયજન સાથે ક્યાંક ફરવાની યોજના બનાવી શકે છે. તમારા કાર્યસ્થળ પર તમારા સંસાધનોનો અર્થપૂર્ણ ઉપયોગ કરીને તમને લાભ મળશે. દિવસની શરૂઆતમાં ઘણું કામ થશે. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઇક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.